જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં? ન્યૂઝ સ્ટડી 7 યુટ્યુબ ચેનલ વતી હું નિકુંજ કેવડિયા તમારું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું રિઝનિંગ અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું ગણિત આ બે વિષયો એવા છે કે જે તમને મેરિટમાં માર્ક લાવવા માટે ખૂબ ઉપયોગી થાય છે અને એનાથી તમારું મેરિટ બનતું હોય છે. કારણ કે બાકીના વિષયો તો બધા વાંચીને તૈયાર કરી જ નાખતા હોય છે, પણ ગણિત અને રિઝનિંગ આ બંને ફરજિયાત ગણવા પડે અને એ તમને વાંચ્યા વગર આવડે નહીં. બરાબર? એને ગણ્યા વગર તમને આવડે નહીં, એને વાંચીને તમે તૈયાર ન કરી શકો. એટલા માટે થઈ આખું રિઝનિંગ વિષય પૂરું કર્યું છે. તમારે જોવાનું બાકી હોય તો મને એક ન્યૂ સ્ટુડન્ટ લખીને મેસેજ કરી દો વોટ્સએપમાં. હું તમને આખો મેસેજ આપી દઈશ, જેની અંદર બધી જ લિંક છે અને તમે એક પછી એક લેક્ચર જોતા જાઓ અને સોલ્યુશન કરતા જાઓ. તમને મટીરિયલ છે એ પણ તમને આપી દઈશ, એની લિંક પણ તમને મળી જશે. એમાંથી તમે દાખલાઓ જોઈ સોલ્યુશન કરી શકો છો. અને ગણિત વિષય છે એમાં આપણે આજે 10મું ચેપ્ટર ચક્રવૃદ્ધિ વ્યાજ, જેને અંગ્રેજીમાં કહેવાય કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, એ આપણે જોવાનું છે. લાઇક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળી જાય. બેલ દબાવવાનું ખાસ ભૂલતા નહીં. જો તમે કંઈ પણ નાનકડી એવી રકમ ડોનેશન માટે આપવા ઈચ્છતા હોય તો એ ડોનેશન માટેની રકમ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને બેંક એકાઉન્ટ નંબર અથવા તો તમને મોબાઈલ નંબર આપ્યો છે, એના ઉપર તમે યુપીઆઈ આઈડીથી, ભીમ યુપીઆઈથી, ગૂગલ પેથી, ફોનપેથી ટ્રાન્સફર કરી શકો છો. એ રકમનો ઉપયોગ એવા બાળકો માટે કરવામાં આવે છે કે જેમની પાસે સગવડતા નથી, ભણવાના પુસ્તકો નથી. એમને પુસ્તકો લઈ આપું છું અને પુસ્તકોના માધ્યમથી પોતે પોતાનું શિક્ષણ સારું મેળવી રહ્યા છે. તો એવા રૂડા આશીર્વાદ તમને મળે અને તમે એક સહભાગી થાવ આ સેવાના સારા એવા કાર્યોમાં. તો શરૂ કરીએ આજનો લેક્ચર, ચેપ્ટર નંબર 10 ચક્રવૃદ્ધિ વ્યાજ. સાદું વ્યાજ આપણે શીખી ગયા છે. સૂત્ર શું હતું? I = PRN/100. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું? તો સૌથી પહેલાં તો એક નાનકડી એની વ્યાખ્યા જોઈ લઈએ એટલે તરત તમને ખ્યાલ આવી જાય. ચક્રવૃદ્ધિ વ્યાજ તો કે જ્યારે એક નિશ્ચિત સમય પછી આપેલ વ્યાજ જમા કરનારને આપ્યા સિવાય મૂળ ધનમાં એટલે કે મૂળ રકમમાં જોડી દેવામાં આવે અને ફરીથી તેની ઉપર વ્યાજ ગણવામાં આવે તેને ચક્રવૃદ્ધિ વ્યાજ કહે છે. શું કીધું? પહેલાં કોઈ એક રકમ આપે, એના ઉપર તમને વ્યાજ મળે. હવે આ જે રકમ અને વ્યાજનું બંને ભેગું થયું એટલે કે વ્યાજ મુદલ બન્યું, એ વ્યક્તિને આપવાનું નહીં, પણ એ રકમ જે મળી કઈ તો કે વ્યાજ સાથે મુદલવાળી રકમ, એના ઉપર ફરીથી વ્યાજ ગણવામાં આવે બીજા વર્ષે. તો વ્યાજ ઉપર પણ વ્યાજ મળ્યું, એને કહેવાય ચક્રવૃદ્ધિ વ્યાજ. બરાબર? તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આ ચક્રવૃદ્ધિ વ્યાજ છે ને એ દર વખતે આપણે સાદા વ્યાજમાં શું કરતા હતા? મૂળ રકમનું વ્યાજ, ત્રીજા વર્ષે પણ મૂળ રકમનું વ્યાજ અને પછી બધાનો સરવાળો કરી નાખતા હતા. હવે એવું નથી કરવાનું. હવે શું કરવાનું? મૂળ રકમનું વ્યાજ પછી વત્તા આ બંને વ્યાજ મુદલ મળ્યું એનું પાછું વ્યાજ, પછી આ બધાનું વ્યાજ મળ્યું એનું પાછું વ્યાજ. આ રીતે તમારે વ્યાજ મુદલ ગણતરી કરવાની છે. હવે જો તમે એ રીતે ગણવા બેસો તો લગભગ તમારે 5-7 મિનિટ વહી જાય અને આપણને એવું પોસાય નહીં કે દાખલાની અંદર 5-7 મિનિટ તો તમારું 45 સેકન્ડનો તમારી પાસે સમય હોય જેમાં તમારે રકમ વાંચીને દાખલો ગણી નાખવાનો હોય. ત્યારે તમને સૂત્રો અને શોર્ટકટ મેથડ ઉપયોગ થશે. આપણે પહેલાં સૂત્ર જોઈ લઈએ. સૂત્ર 2 છે. એ 2 સૂત્રો તમને જે સૂત્ર યાદ રહે તે રીતે. પહેલું જે સૂત્ર છે એ છે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદલ CA છે, કમ્પાઉન્ડ એમાઉન્ટ. બરાબર? ચક્રવૃદ્ધિ વ્યાજ મુદલ એટલે તમને જે મળશે આ CA મળશે એ શું મળશે? તો કે વ્યાજ ઉપર
વ્યાજ થઈ અને જે રકમ બની એ મળશે. પહેલાં મુદ્દલ, પછી પહેલા વર્ષનું વ્યાજ અને વત્તા આ કુલ રકમ ઉપર મળેલું બીજું વ્યાજ, એ ત્રણેયનો સરવાળો તમને મળશે. એટલે તમારે સૌથી પહેલાં CA ગણવાનું. CA આ રીતે મળશે, P કૌંસમાં 1 વત્તા આરના છેદમાં 100 ઉપર n ઘાત. બરાબર? તો આનાથી તમને CA મળશે. પણ તમારે જોઈતું છે ચક્રવૃદ્ધિ વ્યાજ જ ખાલી જોઈએ છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ એનું સૂત્ર છે, ચક્રવૃદ્ધિ વ્યાજ તમારે જો જોઈતું હોય તો તેના માટે A ઓછા P, એટલે કે CA, આ જે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ CA મળ્યું એમાંથી તમારે મુદ્દલ બાદ કરી દેવાનું. બરાબર? CA ઓછા P, એટલે તમને જે કમ્પાઉન્ડ અમાઉન્ટ મળે એમાંથી તમારે P બાદ કરી દો એટલે તમને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ મળે. આને કહેવાય CI. ઘણી વખત આ પરીક્ષાની અંદર CI લખે છે, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, ચક્રવૃદ્ધિ વ્યાજ. ઓલું હતું SI, સિમ્પલ ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ. આટલું થયું? તો સૂત્ર CI બરાબર CA ઓછા P. એટલે તમને જ્યારે વ્યાજ પૂછે તો તમારે શું કરવાનું? પહેલાં CA મેળવી લેવાનું, અને CA મેળવો એટલે સૂત્રમાં P કૌંસમાં 1 વત્તા આરના છેદમાં 100 ઉપર n ઘાત. આ P છે એ મુદ્દલ છે, R વ્યાજનો દર છે, n વર્ષ છે. અને ચક્રવૃદ્ધિ વ્યાજ CI જોતું હોય તો શું કરવાનું? ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ કાઢી નાખો એટલે વધે ચક્રવૃદ્ધિ વ્યાજ. ગુજરાતીમાં સૂત્રને લખવું હોય તો આમ લખાય, ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ. બરાબર? એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલમાં મુદ્દલ કાઢી નાખો, બાદ કરો એટલે વધે શું? ચક્રવૃદ્ધિ વ્યાજ. સિમ્પલ. તો આટલી વસ્તુ તમારે આ સૂત્રની અંદર પાકી કરી લ્યો, અને 5-5 વાર વાંચી લ્યો. એવું હોય તો 2-4 વાર સૂત્ર જાતે લખી નાખો એટલે સૂત્ર આવડી જાય, અને પછી આના દાખલા ગણવાના છે. ચાલો હવે આપણે શરૂ કરીએ દાખલા. આટલું લખી નાખો. હવે આપણે રીત નંબર 1 જોઈએ, અને એમાં દાખલા નંબર 1. રકમ કંઈક આવી છે, ₹5000નું 12% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. હું તમને આખો દાખલો વિગતે શીખવાડું છું, અને પછી આપણે શક્ય એટલી શોર્ટકટનો ઉપયોગ કરશું કે વધુમાં વધુ ઝડપથી કેમ ગણી શકાય. બરાબર? હવે 5000નું 12% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ જોતું હોય તો સૌથી પહેલાં આપણે સૂત્ર મૂકીએ, A બરાબર P કૌંસમાં 1 વત્તા આરના છેદમાં 100 ઉપર n ઘાત. આ તો પહેલી વખત છે એટલે તમને આખો વિગતે દાખલો ભણાવું છું, પછી આપણે શોર્ટકટનો ઉપયોગ કરશું. બરાબર? પહેલાં આપણે એ શોધવાનું, વ્યાજ શોધવું હોય તો પહેલાં એ શોધવાનું, પછી વ્યાજ શોધવાનું. બરાબર? આ વ્યાજ મુદ્દલ છે, ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. ચાલો P મૂકી દો, કેટલા છે? 5000 કૌંસમાં 1 વત્તા R કેટલા છે? 12 છેદમાં 100 ઉપર n ઘાત. n કેટલા છે? 2. હવે 5000, ધ્યાન અહીંયા રાખવાનું, આ 100 છે એને અને એ 1 વત્તા 12ના છેદમાં 100 આનો લસા લેવાનો, એટલે 100 એકા 100 વત્તા 12 એટલે 112 છેદમાં 100 અને ઉપર વર્ગ. હવે ઉપર વર્ગ છે એટલે એ કૌંસ છે તે 2 વખત લખાય, 112 છેદમાં 100 એક થઈ ગયું 2 વખત, કારણ કે ઉપર વર્ગ છે એટલે 2 વખત કૌંસ લખી નાખો. હવે 0 0 કેન્સલ, 0 0 કેન્સલ, 0 કેન્સલ, 0 કેન્સલ. 5 એકા 5, 5 દુ 10, 2 એકા 2, અહીંયા 2 પંચા 10, 2 છક 12, 112 ગુણ્યા 56 કરો એટલે જે તમારો આન્સર આવે તે. બરાબર? એટલે 112 ગુણ્યા 56. તો અહીંયા 2 રકમની 0, 5 દુ 10 વધી 1, 5 એકા 5 ને 1 6, 5 એકા 5 વત્તા 6 દુ 12, 6 એકા 6 ને 1 7, 6 એકા 6, સરવાળા કરો 7 2 2 6, 6 2 7 2. એટલે તમારે અહીંયા જવાબ શું આવ્યો? 6 2 7 2. આટલો આવ્યો. આ તમને શું મળ્યું? ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. હવે તમારે શું જોતું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ. તો એ કઈ રીતે મળે? તો કે જે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મળ્યું છે એમાંથી તમે મુદ્દલ કાઢી નાખો 5000 રૂપિયા,
એટલે અહીંયા વચ્ચે 1272 રૂપિયા. આ તમને શું મળ્યું? ચક્રવૃદ્ધિ વ્યાજ મુદલ. દાખલો પૂરો થઈ ગયો. હેલો, આ થઈ ગણતરી, બરાબર. હવે તમારે શું કરવાનું એ કહી દઉં તમને. શોર્ટકટનો ઉપયોગ કરવો છે એટલે શોર્ટકટના ઉપયોગ માટે તમારે કંઈક તો વિચારવું પડશે. આ દાખલાને જો હું શોર્ટકટ કરવા માગતો હોય તો હું શું કરું એ તમને કહી દઉં. ચક્રવૃદ્ધિ વ્યાજનું પૂછ્યું છે એટલે આપણે તો એ શોધવાનું છે. પહેલાં પી લખાય એટલે 5000 અને પછી જેટલા વર્ષ હોય ને એટલી વાર તમારે કાઉન્સ લખવાનો. કેટલા વર્ષ છે? 2, તો કાઉન્સ કેટલી વાર? 2 વાર. કેટલા વર્ષ હોય? 3, તો કાઉન્સ કેટલી વાર? 3 વાર. અને અહીંયા 12 છે ને તો તમારે શું કરવાનું? અંદર 100 ભેળવી દેવાના અને છેદમાં 100 લખવાના. શું કીધું? 100 અંદર ભેળવી દેવાના, પ્લસ કરી દેવાના અને 100 છેદમાં લખવાના. એટલે 2 વખત કાઉન્સ લખવાનો. 12માં 100 ભેળવો એટલે 112 છેદમાં 100, 112 છેદમાં 100. થઈ ગયું ને સીધું શોર્ટકટ. શું વાર લાગી? આ પતી ગયું ને સીધું આ સ્ટેપે પહોંચી ગયા આપણે. ખબર પડી? તો આવી રીતે તમે બુદ્ધિનો ઉપયોગ કરો એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછે એટલે જેટલા વર્ષ હોય એટલા કાઉન્સ મૂકવાના, પી લખવાનો. જેટલા વર્ષ કેટલા? તો કે 3 વર્ષ હોય 3 વાર કાઉન્સ લખવાના. અને આ 12% છે એ ટકામાં 100 ભેળવીને છેદમાં 100 મૂકી દો. ટકામાં 100 ભેળવો એટલે 112 અને છેદમાં 100 મૂકી દો એટલે 100 કમ્પ્લીટ. અને હવે તમને અહીંથી આવડે આગળ. મજા આવે? ચાલો એક દાખલો આપણે હવે આ શોર્ટકટ પ્રમાણે ગણીએ અને તમને ખબર પડે કેટલું ઝડપથી કામ થાય. બરાબર, લખી નાખો પહેલાં દાખલો. બીજો દાખલો જુઓ. ₹7500નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદલ શોધો. જોજો અહીંયા તમને શું પૂછ્યું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ નથી પૂછ્યું. ચક્રવૃદ્ધિ વ્યાજ મુદલ એટલે એ પૂછ્યું છે. CA, બરાબર ને? ટૂંકમાં એ લખીએ છું. તો તમને CA પૂછ્યું છે. CA શોધો તો એનું સૂત્ર તો આપણને આવડે જ છે, હે ને? તો એ બરાબર સૂત્ર શું હતું? તો મેં તમને શોર્ટકટવાળું શીખવાડ્યું. પહેલાં 7500 લખવાના, બરાબર. 7500 લખીને 3 વખત તમારે કાઉન્સ કરવાનો છે. 10માં 100 ભેળવી દેવાના એટલે શું થાય? 110 છેદમાં 100, પછી હજી એક વખત 110 છેદમાં 100 અને 110 છેદમાં 100. મેં શોર્ટકટનો ઉપયોગ કર્યો. 0 0 કેન્સલ, 0 0 કેન્સલ, 0 0 કેન્સલ, 0 0 કેન્સલ, 0 અને 0 કેન્સલ થયું. હવે આ 75 એમ નામ અને 11 11 121 ને 121 ગુણ્યા 11 એટલે 1331. મેં શોર્ટકટનો ઉપયોગ કર્યો. 11નો 11 સાથે ગુણાકાર કરવો હોય તો શોર્ટકટ 11નો 11 સાથે ગુણાકાર કરવો હોય તો 11 સાથે તેઓ પાછો બીજા કોઈ સાથે નહીં. આ એકડો અહીંયા લખવાનો, પછી વચ્ચે બંનેનો સરવાળો કરવાનો, 1 ને 1 2 અને અહીંયા આ એકડો એમ નામ લખવાનો. હવે 121નો જો તમારે 11 વડે ગુણાકાર કરવો હોય તો આ એકડો એમ નામ લખવાનો, પછી જમણી બાજુના 2નો સરવાળો, પછી ડાબી બાજુના 2નો સરવાળો અને છેલ્લો એકડો એમ નામ. આવી ગયો 1331. તેમ કરી જોજો. 11 ગુણ્યા 11 કરજો એટલે 121 આવશે ને 121 ગુણ્યા 11 કરજો એટલે 1331 આવશે. મેં શોર્ટકટનો ઉપયોગ કર્યો, બરાબર. તો તમને એમ થાય કે રિઝનિંગમાં, ગણિતમાં કેમ બધાને પૂરેપૂરા માર્ક આવતા હોય? આ શોર્ટકટોનો ઉપયોગ કરતા હોય વારે વારે, અને આપણે ન કરતા હોય. આપણે દાખલો ગણે જ જતા હોય. અને છેદમાં વધ્યા 10 અહીંયાથી લીધા. હવે આનો ગુણાકાર કરવાનો છે, બરાબર. હવે તમારે તમારી રીતે સાદો ગુણાકાર જે રીતે છે તે કરી નાખવાનો. 1331 ગુણ્યા 75 અને જેટલી સ્પીડથી કરો એ તમારો ફાયદો થાય. તો 7 એકા 7, 7 તેરી 21, પછી 7 તેરી 21 3, પછી 7 એકા 7 8 9 વત્તા અહીંયા 5નો ઘડિયો તો કે 5 એકા 5, 5 તેરી 15, પછી 5 તેરી 15 ને 1 16, પછી 5 એકા 5 ને 1 6, અહીંયા 5 7 ને 5 12, પછી 1 અહીંયા 8 6 3 9, અહીંયા 9. અને હવે અહીંયા છેદમાં 10 મૂકો. આવડા છેદમાં 10 મૂકો એટલે 1 પોઈન્ટ ડાબી બાજુ ખસે એટલે 9982.5 રૂપિયા. લો, આવી ગયું. તો આ તો મારે તમને શીખવાડતા કામ કરવું છે. બાકી આ વધીને 8 થી 9 વધીને 10 સેકન્ડની અંદર જવાબ આવી જાય, બરાબર. ખાલી એક કામ આટલું રહે, આ ગુણાકારવાળું. બાકી આ બધું એમ નામ થઈ જાય, મૌખિક. ક્લિયર?
તો આ રીતે આ દાખલા ગણવાના છે. એક દાખલો હજી આપણે ગણી લઈએ. એના પછીનો દાખલો, ₹5000નું 10% લેખે, તમે મારી પહેલાં ગણી નાખો મને કોઈ વાંધો નથી, બરાબર. 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો, બરાબર. અહીંયા આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે, એટલે પહેલાં એ ગોતવાનો પછી આ ગોતવાનો. કરો શરૂ. તો એ શોધવો હોય તો પહેલાં લખવાના 5000, પછી 3 વખત કાઉન્સ કરવાનો, 110/100, 110/100 અને 110/100. ઉપરથી મીંડા ગણો, 1 2 3 4 5 ને 6, નીચેથી પણ 6, એટલે બધા મીંડા કેન્સલ. સમજાય છે ને? થઈ ગયું. અને તો એ બરાબર અહીંયા 5 અને અહીંયા 1331. આ 3 11નો ગુણાકાર 1331, એટલે એ બરાબર 1 5 5 3 5 15, પછી 1 3 5 15 ને 1 16, 1 5 5 ને 1 6, 6655. અને હવે શું કરવાનું, તમારે શોધવું આય, તો 6655માંથી 5000 બાદ કરો, બરાબર. એટલે 1655 રૂપિયા. શું વાર લાગી? આય. દાખલો પૂરો. ખબર પડી? તો 2 ભાગમાં દાખલો આપણે કરવાનો હોય. જ્યારે વ્યાજ પૂછે ત્યારે પહેલાં વ્યાજ મુદ્દલ ગોતી લેવાનું, ચક્રવૃદ્ધિ, અને પછી ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું. સિમ્પલ. તો જેમ તમારી આમાં પ્રેક્ટિસ સારી, એમ તમને આ દાખલા વધારે સારી રીતે આવડે, બરાબર. પ્રેક્ટિસ માટે તમને 2 દાખલા આપું છું. એમાં પહેલો દાખલો છે, ₹7500નું 4% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો, બરાબર. આ રીત એકના જ પ્રેક્ટિસ માટેના દાખલા છે. અને બીજો દાખલો છે, ₹8000નું 2 વર્ષનું 3% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો, બરાબર. તો આ જે 2 દાખલા છે એ તમારે પ્રેક્ટિસ કરવાની, અને તમને સરસ રીતે આવડી જાય. જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે, બરાબર. જવાબ કોમેન્ટમાં લખો. હું તમને બંનેના જવાબ કહી દઉં. પહેલાંનો જવાબ થશે ₹8112, અને બીજાનો જવાબ થશે ₹487.2, બરાબર. તો લખી નાખો દાખલાની રકમો અને ગણો, અને જે જવાબ આવે એ જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે, બરાબર. ત્યાં સુધી વિડીયો તમે પોઝ કરી શકો છો. હાલ છે પાછો અહીંથી તે. રેડી? હવે આપણે જોઈએ રીત નંબર 2. હવે જેની અંદર ઘણી વખત એવું પૂછે તમને કે જ્યારે વ્યાજ 6 મહિને ઉમેરાતું હોય, વ્યાજ 6 મહિને ઉમેરાતું હોય, એનો મતલબ એવો થયો કે 6 મહિને વ્યાજ ઉમેરાણું, તો બીજા 6 મહિને પાછું બીજું વ્યાજ ઉમેરાય, એટલે વર્ષમાં 2 વખત ઉમેરાય, હે ને? એટલે તો એ વર્ષમાં 2 વાર ઉમેરાશે. એટલે ફેરફાર શું થશે? તો કે મુદત જે છે, એટલે કે એન છે, એ ડબલ થઈ જાય. 2 વખત થયું એટલે એ મુદત શું થઈ ગઈ? ડબલ. પણ સામે વ્યાજનો દર છે એ અડધો થઈ જાય, બરાબર. એટલે કે વ્યાજનો દર હતો કેટલો? R, અને હવે થઈ જાય કેટલો? R/2. તો આટલો ફેરફાર તમારે સૂત્રમાં કરવાનો. શું કીધું? મુદત એટલે સમયગાળો હવે ડબલ થઈ ગયો. 6 મહિને ઉમેરાણું, પહેલાં ઉમેરાતું હતું 12 મહિને, એટલે એક જ વખત ઉમેરાતું હતું. હવે તમારે 2 વખત ઉમેરાય છે, એટલે સમયગાળો 2 વખત થઈ ગયો, મુદત ડબલ થઈ ગઈ. પણ વ્યાજનો દર કેવો થઈ જાય? આખા વર્ષનો 6% હોય તો અડધા વર્ષનો 3% જ થાય. સમજાય ને? વ્યાજનો દર અડધો થઈ જાય. તો સૂત્ર હતું આવું તમારું, A બરાબર P કૌંસમાં 1+R/100 અને ઉપર n ઘાત. પણ જો તમારે કોઈ સ્પેસિફાય કરે કે વ્યાજ દર 6 મહિને ઉમેરાય છે, તો તમારે n ને શું કરવાના? 2 વડે ગુણવાના, અને R છે ને એના બદલે શું કરવાના? R/2. હવે તમને ખબર છે છેદનો છેદ ક્યાં જાય?
અંશનો છેદ ક્યાં જાય? છેદમાં. એટલે 100 ગુણ્યા 2 એટલે 100 દુ 200. એટલે તમારે અહીંયા થઈ શું થશે સૂત્રમાં? આરના છેદમાં 200. બરાબર. અને ઉપર શું થઈ જશે? n ગુણ્યા 2 એટલે 2n. તો સૂત્ર આવું થઈ ગયું, a બરાબર p કૌંસમાં 1 વત્તા આરના છેદમાં 200 ઉપર 2n. થઈ ગયું. તો આ સૂત્ર ક્યારે? 6 મહિને હોય ત્યારે. 100ની જગ્યાએ 200 અને 1n ની જગ્યાએ 2n. વાત થાય પૂરી. અને આમાં હવે તમે કિંમતો મૂકો એટલે તમારો દાખલો આસાનીથી થઈ જાય. બરાબર. 6 મહિના માટે તમારે આ સૂત્ર વાપરવાનું. કયું? તમને ચોખવટ પડે 6 મહિને વ્યાજ ઉમેરાય છે તો તમારે આ રીતે દાખલો ગણવાનો. આવો એક દાખલો આપણે ગણી જોઈએ એટલે તમને આવડી જાય. સૂત્ર પહેલાં લખી નાખો. ચાલો, દાખલો હવે તમારી સામે લખું છું. રૂપિયા 7,000નું 20% લેખે દર 6 મહિને વ્યાજની ગણતરી કરતા 1.1 વર્ષનું એટલે 1.5 વર્ષનું ચક્ર વૃદ્ધિ વ્યાજ મુદલ કેટલું થાય? એટલે એ શોધવાનું છે. બરાબર. ફેરફાર કેટલો હતો? તો કે જો સૂત્ર સીધું શોર્ટકટ. એ બરાબર પહેલાં કેટલા લખવાના? 7,000. બરાબર. પછી હવે શું કરવાનું? તો કે ટકા કેટલા છે? 20. બરાબર. એટલે જો 1 વર્ષ માટે વર્ષવાળું હોત, તમને કોઈ ચોખવટ ન કરી હોત 6 મહિને વ્યાજની ગણતરી, તો આપણે શું કરતા હતા? એમાં 100 ઉમેરતા હતા. અને હવે કેટલા ઉમેરવાના? 100 ને બદલે 200. હે ને? તો જો એવું ન ફાવે તો હું તમને સીધું સૂત્રમાં કિંમત મૂકીને એક દાખલો ગણાવું ને એક આપણે શોર્ટકટથી ગણશું. પહેલાં સાદી રીતે જોઈ લઈએ. એ બરાબર p કૌંસમાં 1 વત્તા આરના છેદમાં 200 અને ઉપર 2n. હવે આમાં કિંમત મૂકો. p કેટલી છે? 7,000. 1 વત્તા આર કેટલા છે? આર 20% એટલે 20 અને છેદમાં કેટલા મૂકવાના? તો કે 200. બરાબર. અને ઉપર 2n. તો 2n છે ત્યાં આપણે જો વર્ષ કેટલા આપ્યા છે? 1.1 એટલે કેટલા થાય? 2 એકા 2 ને 1 3ના છેદમાં 2 એટલે 2 તો છે જ 3ના છેદમાં 2. 2 કેન્સલ. બરાબર. અહીંયા 0 0 કેન્સલ. અહીંયા 2 એકા 2 અને 2 દાણ 20 એટલે આવું થાય 7,000. અને અહીંયા 10 એકા 10 ને 1 11ના છેદમાં 10 પણ કેટલી વાર? તો કે 3 વાર. 11ના છેદમાં 10 11ના છેદમાં 10. 0 0 0 0 0 0 ઉપરથી 3 શૂન્ય નીચેથી 3 શૂન્ય કેન્સલ. તો 7 ગુણ્યા 1,331. હે ને? અને હવે આનો ગુણાકાર કરો એટલે 1000 સત્તા 7,000 307 7 તીરી 2100 એટલે એ 8,000 સમથિંગ એટલે 7 તીરી 21 210 ને 7 1 217 બીજા એટલે 9,317 રૂપિયા. લ્યો, કેમ થયું? આ એ મળ્યું. એ તો આપણને શોધવાનું કીધું હતું. ખબર પડી? તો આ રીતે તમારે આ દાખલો ગણવાનો સરસ રીતે આવડી જવો જોઈએ. હવે આ તમને એમ થાય કે આનું શોર્ટકટમાં શું હતું? તો શોર્ટકટમાં નવું કાંઈ નહોતું. તમારે આ 20 હતા ને એમાં 200 ઉમેરવાના. કેમ? 6 મહિને કીધું એટલે. કેમ? તો કે છેદમાં 200 છે એટલે 200 વત્તા 1 200 ગુણ્યા 1 એટલે 200 વત્તા 20 એટલે 220 થાય. તોય તમારે આવી જાય. જો તો કરવાનું શું? તો કે એ બરાબર p કેટલા છે? 7,000 એટલે 7,000. પછી અહીંયા શું કરવાનું? 220ના છેદમાં 200 220ના છેદમાં 200 220ના છેદમાં 200 અને 220ના છેદમાં 200. કેમ? તો કે આ 3 પૂર્ણાંક 2 એકા 2 ને 1 3 3ના છેદમાં 2 થાય તો 2 તો ઓલા 2 હારે ઉડી જવાના છે એટલે 3 જ પાછા થવાના એટલે 3 વખત તમારે કાઉન્સ લખવાના. બસ પતી ગયું. જો મને શૂન્ય ઉડાડવા એટલે તમારો કેસ આખો પૂરો થઈ જાય. બરાબર. અને પછી આ રીતે તમે ગણતરી કરો એટલે જો 0 0 કેન્સલ. બરાબર. અહીંયા 11 દુ 22 10 દુ 20 તો આવી ગયું ને 11/10. તો આ રીતે તમે શોર્ટકટનો ઉપયોગ કરો તો પણ તમે આસાનીથી જવાબ લાવી શકો. એટલે અહીંયા થાય 11/10 અહીંયા થાય 11/10 તો એનું ઈદ આવી ગયું. જો પછી 3 3 શૂન્ય ઉડી ગયા. હે ને? અને હવે 11 7 ગુણ્યા 11 ગુણ્યા 11 એટલે સીધો આ જ આવી ગયું. જો
તો આ શોર્ટકટ છે, એનો પણ ઉપયોગ આ રીતે કરી શકાય. તમારે ધ્યાન એટલું રાખવાનું, 6 મહિનાવાળું હોય ત્યારે 20માં 200 નાખવાના, 1 વર્ષવાળું હોય ત્યારે 20માં 100 નાખવાના. ખબર પડી? આ શોર્ટકટ તમે યાદ રાખો અને ઉપયોગ કરો તો તમને, અને પ્રેક્ટિસ કરો તો દાખલા આવડી જ જાય. પણ આપણે પછી એની પ્રેક્ટિસ ન કરીએ તો આપણને, અને બીજું કે આ ગુણાકાર તમારો ઝડપી થવો જોઈએ. બરાબર? એની માટે ગુણાકારના, સરવાળાના, બાદબાકીના, ભાગાકારના સાદુરૂપના અમારા લેક્ચરો જોઈ લેજો. એમાં તમને આ બધી હાઈફાઈ ટેકનિકો શીખવાડી છે કેમ તમારે સાદુરૂપ છે, સોલ્યુશન છે લાવવા. ચાલો બીજો એક દાખલો જોઈએ. પહેલાં લખી નાખો. બીજો દાખલો જોઈએ. ₹5000નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. ચક્રવૃદ્ધિ વ્યાજને બદલે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધો, એટલે એ શોધવાનું છે. બરાબર? એક તમને નોંધ આપી છે કે વ્યાજ દર 6 મહિને ઉમેરાય છે. એટલે આપણે શું કરશું? એ બરાબર 5000. પછી અહીંયા શું કરશું? મેં તમને કીધું હતું કે 6 મહિને વ્યાજ ઉમેરાય છે, એટલે આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે 1 વત્તા 10/200, એટલે 200 ઉમેરવાનું થાય ને, અને ઉપર 2n, પણ n કેટલા? તો કે 2. આ ભૂલ થવી જોઈએ નહીં. બરાબર? આપણે 2 વર્ષને બદલે આમ તો 2 વર્ષ ભલે રહ્યા. હવે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ જોતું છે તો 2 ગુણ્યા n કર્યા એટલે 2n. હવે 5000, અહીંયા 200 એકા 200 વત્તા 10 એટલે 210/200, અને અહીંયા ઉપર 2 દુ 4 એટલે 4 વખત. તો 5000, અને અહીંયા આ 0 અને 0 અંદર કેન્સલ એટલે 21/20. તો 21/20 ગુણ્યા 21/20 ગુણ્યા 21/20 ગુણ્યા 21/20. બરાબર? એટલે હવે તમારે સાદું રૂપ આપવાનું છે. 0 કેન્સલ, 0 કેન્સલ, 0 કેન્સલ, 0 કેન્સલ, 0 0 કેન્સલ. તો હવે 21 ગુણ્યા 5, 21 પંચા 105. પછી 21 ગુણ્યા 21 441. બરાબર? તમારે કરવું હોય તો કરી લો. 21 ગુણ્યા 21 તો 21 દુ 42, અને 21 એકા 21, 441. એટલે આ 2 21નું થયું 441, અને ઓલા 21 એમ નામ. અને છેદમાં જે વધ્યા એ વધ્યા 20 ગુણ્યા 2 દુ 4 દુ 8 દુ 16 એટલે 160. હવે તમારું અહીંયા ચકાસણી થાય, આ ત્રણેયનો ગુણાકાર કરવાનો, પછી એને 160 વડે ભાગવાના. જે આન્સર આવે એ તમારો ફાઇનલ આન્સર. બરાબર? ક્યારેક તમને આ ગણતરીઓ અઘરી પૂછી નાખે તો પણ તમારે સમય ખાઈ જાય. તમને એમ લાગ્યું કે આ તો સાવ સહેલો દાખલો છે, પણ સહેલા દાખલાની સામે તમારું વ્યાજ છે એ બમણું કર્યું, એટલે 2 દુ 4 થાય, એટલે 4 આંકડા આવી જાય, એટલે ગુણાકાર થોડોક લાંબો થઈ જાય. સમજ પડી? આ ગુણાકાર કરજો, ભાગાકાર કરજો. આ 0 0 આ ન ઉડે હો. 105 0 અંદર છે, 0 છે એ જો એકમના સ્થાને હોય ને તો જ કેન્સલ થાય. એટલે હવે 105 ગુણ્યા 441 ગુણ્યા 21 કરવાના, એને પછી 16 વડે ભાગવાના અને 1 શૂન્ય કાપવાનું. આ 160ને બદલે તમે આવું લખી શકો, 16 દાણ 160. તો આ ત્રણેયનો ગુણાકાર કરો, 16 વડે ભાગી નાખો, અને પછી અહીંયા તમે એને 10 વડે ભાગો, એટલે તમારો જે આન્સર છે તે આવી જાય. બરાબર? તો આ દાખલો આગળ ગણજો, જાતે પ્રેક્ટિસ કરજો, અને આવડી જાય એવો છે, પણ મથવાનું છે અંદર. કારણ કે મહેનત વગર તો કાંઈ શક્ય નથી. એટલે તમારા મગજની તસદી અહીંથી લેવાય, તમારા મગજની સાચી કસોટી તમારી અહીંથી થશે. ચાલો એક વધારે દાખલો જોઈએ. ₹10,000નું 3% લેખે 1/2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. અને કૌંસમાં મેન્શન કર્યું છે કે 6 મહિને વ્યાજ ગણતરી કરવી. બરાબર? ચક્રવૃદ્ધિ વ્યાજ તો તમને મળી જાય. આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધીએ.
બરાબર. કેટલું કીધું? અડધા વર્ષનું. ટકા 3 અને 10,000 રૂપિયા છે. તો હવે આપણે શું કરશું? એ બરાબર પી, એટલે પી કેટલા છે? તો કે 10,000, 1 વત્તા આર એટલે વ્યાજનો દર 3 અને છેદમાં આપણે 3%ની બદલે ટકાવારી ફેરવી નાખો, 10% લઈ લો. બરાબર, 10% લઈ લો એટલે અહીંયા 10 ચેન્જ કરી નાખો. તમને છેદ ઉડાડવામાં સરળ એટલે દાખલાની રીત ફાવી જાય. તો 10 અહીંયા 10 કર્યા, છેદમાં 200 અને ઉપર તો કે 2n હતા, 2 અને n 1/2, દુ કેન્સલ એટલે ઉપર 1 એટલે હવે કાઉન્સ એક જ વાર. તો 10,000, 200 એકા 200 ગુણ્યા 10 એટલે 210, 200 એકા 200 વત્તા 10 એટલે 210 અને અહીંયા છેદમાં 200, 0 0 કેન્સલ, 0 0 કેન્સલ, 2 એકા 2 અને 500 દુ 1000, 21 પંચા 105 અને પાછળ 2 શૂન્ય, 10,500 રૂપિયા. લો, ક્લિયર? દાખલો પૂરો. એ મળી ગયું. તમને જો એ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદલ પૂછ્યું છે, એની બદલે એવું કહે કે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો, તો શું કરવાનું? 10,500 ઓછા 10,000 એટલે 500 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ થાય. તો આ મળ્યું તમને આય. ક્લિયર? તો આ રીતે તમારે આ ચક્રવૃદ્ધિ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ મુદલ બંને શોધવાનું છે. લખી નાખો. એક દાખલો આપણે એવો જોઈએ કે જે પરીક્ષામાં પૂછાઈ ગયો છે તેવો. જોજો, દાખલો કંઈક આવો છે. રૂપિયા 25,000 નું 12% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? આ દાખલો પૂછાઈ ગયો છે તલાટી કમ મંત્રી, સુરત, 2015. ઓપ્શન તમને આપ્યા છે આવા કંઈક: 9,539.10, બી ઓપ્શન છે 9,877.33, સી ઓપ્શન છે 10,091.78 અને ડી ઓપ્શન છે 10,123.2. હવે તમને એટલું પૂછ્યું છે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું, એટલે આપણે પહેલાં એ શોધવાનું. એટલે મેં તમને કીધું હતું શોર્ટકટ માટે 25,000 લખવાના, આ 12ના 100 મેળ દેવાના એટલે 112 થાય, છેદમાં લખવાના 100. એવા કેટલી વાર? તો કે વર્ષ વખત 112 છેદમાં 100, 112 છેદમાં 100, 0 0 0 0 કેન્સલ, ટોટલ 4 શૂન્ય નહીં 3 જ શૂન્ય કેન્સલ. બરાબર, એટલે આ શૂન્ય કેન્સલ, તો ઉપરથી 3 શૂન્ય કેન્સલ. 25 એકા 25, 25 ચોક 100, 2 વડે ભાગ ચલાવો તો 2 દુ 4, અહીંયા 2 પંચા 10, 2 છક 12. ફરી પાછા 2 એકા 2, અહીંયા 2 વડે ભાગ ચલાવો તો 28 દુ 56, 2 દુ 4 ને 1 5 અને 2 અઠ્ઠા 16. અને હવે આ 112 ગુણ્યા 112 ને ગુણ્યા 28 કરવાના એટલે જે તમારો આન્સર આવે તે 112 ગુણ્યા 112 ગુણ્યા 28 કરશો એટલે આવશે 10, 12, 32 અને છેદમાં ઓલરેડી 10 છે જ. બરાબર, 10 કાપવા પોઈન્ટ પહેલાં મૂકો એટલે 10, 12, 3.2. ઓકે, અહીંયા હજી ફેરફાર છે, આ આંકડામાં આવું નહીં આવે. 112 ગુણ્યા 112 એટલે 10 ને બીજા 2 એટલે 35 અને 3 એટલે 25 ને 35, 1 3 ને 1 2 ને 3 ને 0.2. ઓકે, મેં આ 10 ભેળવી અને 35 123.2 આટલું આવ્યું. હજી તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. આ તમને મળ્યું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદલ. હવે વ્યાજ શોધવું હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર તો કે એ ઓછા પી. એ કેટલું મળ્યું? તો કે અત્યારે આપણને મળ્યું તે 35,123.2 ઓછા
પી કેટલું મળ્યું? પી કેટલું છે? 25,000. કરો બાદબાકી. હવે જે તમારો આન્સર આવશે તો કે અહીંયા આ 3 ના 3, પછી આ 2 ના 2, 1 નો 1, પછી આ 5 માં 5 0, 1 ના 1 અને 0.2 આવી ગયો ફાઇનલ આન્સર. તો આ તમારો આન્સર થાય. એટલે આપણને પરીક્ષામાં દાખલા પૂછી નાખે છે, આવડતા હોય છતાંય આપણે નાનકડી મહેનત નહીં કરીને આપણે એને લેટ ગો કરી દેતા હોય. તમે હવે લેક્ચર જોઈ નાખ્યા હોય તો તમને વાંધો શું આવે? હે, આવો જ એક દાખલો તલાટી કમ મંત્રી 2015માં હજી એક પૂછાઈ ગયો હતો અને મોસ્ટ આઈએમપી દાખલો ગણી શકાય જેને. હવે આ દાખલો હું તમને સોલ્વ કરાવી અને કેટલી સ્પીડમાં હું ગણું છું અથવા ગણી શકાય એનો આપણે અંદાજો મેળવીએ. પહેલાં રકમ લખી નાખીએ. ₹30,000નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય? તમારે અહીંયા વ્યાજ શોધવાનું છે. આ પૂછાઈ ગયો છે તલાટી કમ મંત્રી 2015માં. જો હું તમારી જગ્યાએ હોય તો હું સોલ્યુશન કેમ કરવું એ જ કહી દઉં તમને. તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર -30,000 અને અહીંયા થશે તો કે આ 30,000 ગુણ્યા 11 છેદમાં 10 ગુણ્યા 10 એટલે 0 0 0 0 0 કેન્સલ, અહીંયા 0 0 કેન્સલ, 11 11 121 ગુણ્યા એટલે 363 અને વાહે 2 શૂન્ય -30,000 અને અહીંયા તમારો આન્સર થશે 6,300. હેલો, પૂરું થઈ ગયું. કંઈ ન સમજાણો ને? કેમ થયું? આ મારી રીત છે હું સોલ્યુશન કરું એની, કે હું કેટલી સ્પીડમાં સોલ્વ કરું છું. મેં કોઈ વસ્તુ કરી નથી, મને એટલી ખબર હતી. હું તમારાથી એક સ્ટેપ તો આગળ હોવ જ ને. મને ખબર હોય કે વ્યાજ શોધવું હોય તો વ્યાજ મુદલ એ ઓછા પી, એટલે મેં શું કર્યું ખબર? ઓછા પી અહીંયા સાઈડમાં લખી જ નાખ્યા અને એ તો મને મળવાના જ છે. એટલે આ એ છે આપણા એ વાળું સૂત્ર. પછી એમાં મેં પછી શોર્ટકટ લગાડી. શોર્ટકટ શું? 30,000 લખવાના. પછી આમાં શું કરવાનું? 100 ઉમેર દેવાના. એટલે આ 110 થાય ને છેદમાં 100 મીંડા ઉડી ગયા એટલે 11/10. 11/10 લખીને જોઈ લેવાનું કેટલી વાર? 2 વાર. એટલે મેં 11/10 11/10 2 મીંડા જ કેપ નાખ્યા, 2 મીંડા જ કેપ નાખ્યા. 11 11 121 મને ખબર છે. 121 ના 3 ગણા 363 થાય. 2 શૂન્યોમાં ચોંટાડી દીધા ફેકોલ વગર. 2 ની બાદબાકી કરી એટલે 6300. દાખલો પૂરો. ધીસ ઇઝ ધ કોન્સેપ્ટ. આપણને એમ થાય કે આ ગણિતને સારું કેમ આટલી સ્પીડમાં સોલ્વ કરવું? હે, ત્રેવડ નથી કે આટલી સ્પીડમાં બાકી કોઈ હવે સોલ્વ કરી શકે. તો તમારામાં એમ કોન્ફિડન્સ આવવો જોઈએ. તમને આવું સારું હું જો આપતો હોય તો તમે એક લાઇક ન કરી શકો? હે, વિદ્યાર્થીઓને એક પહોંચાડી ન શેર ન, મારી મહેનતને તમે બિરદાવી પણ ન શકો? આટલી બધી કચાશ કરવાની, કરકસર કરવાની, કેમ થશે? ફાવશે? તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે પાછી નવી શોર્ટકટ રીતો જોઈશું અને અહીંયા આપણે પૂરું કરીએ છીએ. બરાબર, હું તમને એક દાખલો પ્રેક્ટિસ માટે આપું છું અને એ દાખલો તમારે કોમેન્ટમાં તેનો જવાબ લખવાનો છે. પહેલાં આ લખી નાખો. તો પ્રેક્ટિસ વર્ક માટે ત્રીજો દાખલો, 2 તો મેં તમને અગાઉ આપ્યા. ₹6,000નો 12% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. બરાબર, આનો જવાબ જે આવે તે એ તમારે ગણવાનો છે અને જે આન્સર આવે એ તમારે કોમેન્ટમાં તમારું નામ લખવાનું, બાજુમાં કોમેન્ટમાં આન્સર લખવાનો. અને જો પહેલો, બીજો અને ત્રીજો ત્રણેય દાખલા પછીથી ગણવા માગતા હોય તો તમારે ત્રણેયના દાખલાના જવાબ લાવીને તમારું નામ લખવાનું. ત્રણના આન્સર તમારે 1 2 3 કરીને લખી નાખવાના. બરાબર છે? તો ફરી મળીએ નવા વિડીયો લેક્ચર સાથે. પણ એ પહેલાં 1 લાઇક તો બનતા હે. બરાબર, અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારા વોટ્સએપ સ્ટેટસની અંદર આ વિડીયોની લિંક ચડાવી દેવાની, લખી નાખવાનું ચક્રવૃદ્ધિ વ્યાજ લેક્ચર પહેલો, વાત થાય પૂરી. એક નાનકડું અમથું કામ, એમાં કોઈ પેમેન્ટ નથી, કોઈ પૈસા નથી ચૂકવવાના. તો આટલું તો તમે એટલીસ્ટ કરી શકો. બરાબર, ફરી મળીએ નવા વિડીયો લેક્ચર સાથે. ચક્રવૃદ્ધિ વ્યાજમાં આગળ શોર્ટકટ રીતો તમને શીખવાડીશ અને હજી તો અઢળક દાખલાઓ છે, ઢગલો છે. તમે એમ થાકી જાઓ ને એટલા દાખલા છે મારી પાસે. બરાબર, અને રીતો પણ એટલી છે. દાખલો એક પણ માર્ક તમારો જવો જોઈએ નહીં, બસ 100 વાતની એક વાત. ચાલો પૂરું કરીએ. સબસ્ક્રાઈબ અને બેલ ખાસ ભૂલશો નહીં. બાકી રહી ગયું? શું બાકી રહ્યું? જય હિન્દ,
જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.